નમસ્કાર મિત્રો, આપણે છેલ્લા 3 દિવસની અંદર 3 વિડીયો એવા આપણા યુટ્યુબ ચેનલ પર, આપણી ફેસબુક પેજ ઉપર, ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો મૂક્યા કે જમીન ખરીદીના કિસ્સાની અંદર ખેડૂત ખરાઈ માટે તારીખ 4/4/2026ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. બીજો પરિપત્ર તારીખ 6/4/2026ના દિવસે બહાર પાડવામાં આવ્યો અને ત્રીજો પરિપત્ર તારીખ 7/4/2026ના દિવસે બહાર પાડવામાં આવ્યો. આપણે આ બાબતે 2 વિડીયો મૂકેલા છે આપણી યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટ ઉપર. પ્રથમ વિડીયો તારીખ 4/4/2026નો અને બીજો વિડીયો તારીખ 7/4/2026નો. હવે રસપ્રદ બાબત એ છે કે મિત્રો કે આ બંને વિડીયોની અંદર આપણે સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ પરિપત્રોની અંદર રહેલી ક્ષતિઓ વિશે વાત કરી હતી, પ્રજાને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી એની અંદર, અને આ પરિપત્રનો અમલ કરવા બાબતે જે આવનારી અડચણો બાબતે પણ વાત કરી હતી, અને રેવન્યુ અધિકારીના અને સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ આ પરિપત્રોનો કેવું અર્થઘટન કરશે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હવે રસપ્રદ બાબત એ છે મિત્રો, અત્યારે જ એક મેસેજ એવો આવ્યો અને પરિપત્ર આવ્યો, તમારા સ્ક્રીન ઉપર મૂકું છું મિત્રો. સરકારે ટૂંકલખી એક બીજો પરિપત્ર આજે 9/4/2026ના દિવસે આપ્યો કે અગાઉના તારીખ 4/4/2026, તારીખ 6/4/2026 અને તારીખ 7/4/2026ના પરિપત્રો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે મિત્રો. તો આ જાણકારી તમારા સુધી પહોંચાડવી હતી. હવે એ પરિપત્રોની અંદર રહેલી માહિતી માટે કોઈ માથું અંદર તમારા શક્તિ ખર્ચશો નહીં. એ પરિપત્રો રદ કરી દીધા છે સરકારે. અને હવે મોટો પ્રશ્ન એ ઊભો થયો કે આ 3 દિવસ જે પરિપત્રો બહાર પાડ્યા તો સરકારના અધિકારીઓએ શું વિચારીને બહાર પાડ્યા હતા, પાછા કેમ ખેંચવા પડ્યા, એની અંદર કઈ કઈ ક્ષતિઓ હતી તો કેમ હતી, આ ક્ષતિઓ આ જે પગાર લે છે મોટા મોટા સરકારના મોટા મોટા બંગલાઓમાં રહે છે, લાખો રૂપિયા પગાર લે છે, તો અને આટલા દિવસો જે ગુજરાતની જનતા ગેરમાર્ગે દોરાઈ, મૂંઝવણમાં રહી, તકલીફમાં વિતાયા આ દિવસો, શું થશે શું નહીં થાય એની પડોજણની અંદર પડી, તો એના માટે આ અધિકારીઓ કેમ જવાબદાર નહીં મિત્રો? સજાગ રહો, પ્રશ્ન પૂછો સરકારને કે આ તુગલકી નિર્ણયો લેવાના બંધ કરે, દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હીની જે પદ્ધતિ છે એમાં સુધારો લાવે, પ્રજાને હેરાનગતિ ઓછી કરે, તો એમાં સરકાર અને પ્રજા વચ્ચે સુમેળ જળવાઈ રહેશે. બાકી પ્રજાનો વિશ્વાસ ધીમે ધીમે સરકાર પરથી ઉઠતો જઈ રહ્યો છે, બહુ દુઃખની વાત છે. આ માહિતી તમારા સુધી પહોંચાડવી હતી એટલે આપણા સમક્ષ આવવાનું થયું મિત્રો કે 4/4/2026, 6/4/2026 ને 7/4/2026 તમામ પરિપત્રો સરકારે રદ કરી દીધા છે. નમસ્કાર, હું અશોક ડાભી એડવોકેટ. આપણી આ ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, અને આપણા ફેસબુક અશોક ડાભી તેમજ મારો ફેસબુક ડાભી એસોસિએટ અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ આ વિડીયો જવાનો છે, ત્યાં પણ આપ જોતા રહો. નમસ્કાર.